જોઈએ સમાચારો વિસ્તારથી તો સુરતના વરાછા વિસ્તારમાં સ્કૂટર સવારને આંતરીને 5 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે। વરાછાના ખાડી મહોલ્લામાં એક્ટિવા પર જઈ રહેલા વ્યક્તિને બાઇક પર આવેલા 4 શખ્સોએ રોક્યો હતો અને પોલીસ તરીકેની ઓળખ આપીને 5 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। ગામના સીમાડા સુધી કે પછી શહેરની ભાગોળ સુધી સિંહ ઘૂસ્યા હોવાની ઘટના સાંભળી છે અને જોઈ પણ છે, પરંતુ આ વખતે તો સાવજે હોટેલ સુધી એન્ટ્રી કરી લીધી। ઘટના છે જૂનાગઢની। जंगल छोड़ी शहर तरफ सावज। जूनागढ़नी होटल में सीना आटाफेरा। आम तो सावजનું ઘર જંગલ જ હોય છે, પરંતુ સાવજો હવે જંગલ છોડીને ક્યારેક ગામ ક્યારેક શહેરની ભાગોળે અને હવે તો છેક શહેરની અંદર સુધી પહોંચ્યા છે। જંગલનો રાજા સિંહ હવે શહેરમાં પણ આટાફેરા મારવા લાગ્યો છે। जूनागढ़ शहर की एक होटल में सिंह आटाफेरा मारता होय तेवा दृश्यों सीसीटीवी में कैद थया। सीसीटीवी में कैद थयेला दृश्यों में देखाई रह्युं छे के मेन रोड परथी सिंह होटल में प्रवेशे छे। कदाच शिकारनी शोध में सिंह होटल सुधी पहोंची गयो। ते पार्किंग सहितना स्थलोए आटाफेरा मारतो नजरे पड़े छे। दृश्यों में जोई शकाय छे के सिंह मुख्य दरवाजेथी कूदीने होटलनी अंदर आवे छे। ત્યારબાદમાં સિંહ પાર્કિંગ સહિતના સ્થળો પર આંટાફેરા મારતો નજરે પડે છે। સિંહ જ્યારે હોટલમાં પ્રવેશ કરે છે ત્યારે હોટલનો સુરક્ષાકર્મી ડરનો માર્યો પુરાયેલો રહે છે। સિંહ આવી ગયાની જાણ થતાં તે ફફડી ઉઠ્યો હતો અને કેબિનની અંદર જ પુરાયેલો રહ્યો હતો। થોડીવાર સુધી હોટલમાં આમતેમ આંટાફેરા માર્યા બાદ સાવજ જ્યાંથી હોટલમાં પ્રવેશ્યો હતો ત્યાંથી જ દરવાજો કૂદીને બહાર નીકળી જાય છે। હોટલમાં આંટાફેરા કરીને સિંહ પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે આવ્યું ત્યારે અમને ખ્યાલ પડ્યો તે પછી અમે વન વિભાગને જાણ કરી અને અમારા જે કુટેજ હતા એ વન વિભાગને અમે આપ્યા છે ને આજ સિંહ વારંવાર ખોરાકની શોધમાં લટાર મારતા મારતા જંગલની બહાર માનવ વસ્તીના વસવાટવાળા વિસ્તારમાં આવી ચડી જાય છે। તાજેતરમાં જ સિંહોનું એક ગ્રુપ રાજકોટ શહેરની ભાગોળે પહોંચી ગયું હતું। અનેક વખત સિંહો જંગલ વિસ્તાર છોડી માનવ વસ્તીના વિસ્તારોમાં લટાર મારતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા જોવા મળે છે। જંગલ છોડીને સિટી તરફ આવે છે એ થોડુંક સરકારે અને વન વિભાગે થોડુંક આના પર ધ્યાન દેવાની જરૂર છે। ब्यूरो रिपोर्ट न्यूज़ 18 गुजराती। સમાચારો પાલનપુર પાલિકાની ચૂંટણી લઈને ગરમાવાના ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ અહીં ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 1ની મહિલાઓએ કરી છે રજૂઆત। સ્થાનિક મહિલાને ટિકિટ આપવાની માંગ કરી છે। શહેર ભાજપ કાર્યાલય પર મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી છે અને સ્થાનિકને જ ટિકિટ આપવા શહેર પ્રમુખ સામે માંગ કરાઈ છે। જો બહારનાને ટિકિટ અપાય તો બહિષ્કારની ચીમકી આ મહિલાઓએ આપી છે। તો 6 મનપા માટે ભાજપનો આવતીકાલથી પ્રચાર પ્રસાર શરૂ થશે। આવતીકાલથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે ભાજપ। 6 મનપા માટે ઉમેદવારો લેશે જનસંકલ્પ। પ્રજાના કામો કરવાનો સંકલ્પ લેવામાં આવશે। અમદાવાદના કાંકરિયામાં આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં CR પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે। અમદાવાદના 192 ઉમેદવારો સંકલ્પ લેશે। અન્ય 6 મનપાના ઉમેદવારો પણ સંકલ્પ લેશે। આ કાર્યક્રમ માટે હાલ કાંકરિયામાં ચાલી રહી છે તડામાર તૈયારીઓ। તો આ તરફ કોંગ્રેસમાં કજિયા યથાવત છે। ક્યાંક બેનરને લઈને વિરોધ થયો તો ક્યાંક ઉમેદવારો સામે હલ્લાબોલના દ્રશ્યો સર્જાયા। અમદાવાદ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે।
ટિકિટનો કકળાટ હજુ શમ્યો નથી ત્યાં બેનરનો વિવાદ સામે આવ્યો. ઓઢવમાં સોસાયટીની બહાર લગાવેલા કોંગ્રેસના બેનરો હટાવાતા કોંગ્રેસના કાર્યકરો ઉકળી ઉઠ્યા. એએમસીની દબાણની ગાડીમાં આવેલા લોકોએ બેનર હટાવી દીધા. બીજી તરફ કોંગ્રેસે બેનર હટાવ્યાનો વિરોધ કરતા ભાજપ પર સત્તાના દુરુપયોગનો આક્ષેપ લગાવ્યો. બેનરો હટાવાતા રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા. અંબિકાનગરમાં વિરોધની સાથે કાર્યકરોએ ભાજપ પર આક્ષેપ કર્યા. અમુક સ્થળોએ લાગેલા જે બેનરો હતા એ બેનરો ઉખાડી ફેંકાયા. એ લોકો ના પહોંચી વળ્યા તો એમને કોર્પોરેશનની ગાડીઓ બોલાવી સિસ્ટમનો દુરુપયોગ કરી, સત્તાનો દુરુપયોગ કરી આ ગાડીઓ દ્વારા આ બધા બેનરો લઈ લેવામાં આવ્યા. આ તરફ મક્તમપુરા વોર્ડમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસને કડવો અનુભવ થયો. કોંગ્રેસના પ્રચાર સરઘસ દરમિયાન એઆઈએમઆઈએમના સમર્થકો દ્વારા ઓબીસીની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા. એઆઈએમઆઈએમ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. પ્રજાના કામ ન કરતા હોવાના અને ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ ઉમેદવારો પર આરોપ મુકાયા. વિરોધ અને કકળાટ વચ્ચે ગુજરાત કોંગ્રેસે મહાનગરપાલિકા માટે ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. કોંગ્રેસ ગુરુવારે મનપાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. દરેક શહેર માટે ચૂંટણી ઢંઢેરો અલગ અલગ જાહેર કરાશે. 24 કલાકની અંદર સફાઈ કામદારોને કાયમી કરવાના, ખાલી પડેલી જગ્યાઓ 24 કલાકમાં ભરવાના વાયદાઓ સાથે કોંગ્રેસ ચૂંટણીમાં ઝંપલાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો કકળાટ, નારાજગી અને વિરોધના વંટોળની વચ્ચે કોંગ્રેસે હવે પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી રહ્યો. કારણ કે મહાનગરપાલિકામાં જેમને ટિકિટ આપી હતી તે પૈકીના કેટલાકે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું. એટલે હવે કોંગ્રેસે પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે અપનાવ્યો છે પ્લાન બી. પંચાયત પાલિકાની ચૂંટણી માટે કવાયત. ચૂંટણી માટે કોંગ્રેસે બનાવ્યો પ્લાન બી. કકળાટ, વિરોધ બાદ કોંગ્રેસનો નિર્ણય. મહાનગરપાલિકા માટે ઉમેદવારોના સોગઠા ગોઠવવામાં કોંગ્રેસને આંખે અંધારા આવી ગયા. ચોતરફ વિરોધના વંટોળ વચ્ચે કોંગ્રેસે મનપાના ઉમેદવારો તો ગોઠવ્યા, પરંતુ જે નવા ચહેરાઓને ટિકિટ આપી તેમણે ફોર્મ પાછું ખેંચીને હાથનો સાથ છોડી દીધો. આ જ કારણ છે કે વર્ષોથી કોંગ્રેસને ભરેલા કાર્યકરો કે જેમને ટિકિટ ન મળી તેમણે ખુલ્લેઆમ કોંગ્રેસની સામે મોરચો માંડવો પડ્યો. એટલે હવે કોંગ્રેસે પંચાયત અને પાલિકામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા દરમિયાન અપનાવ્યો છે પ્લાન બી. પ્લાન છે બી. તેની અંદર હવે અપક્ષ ઉમેદવારો પણ કોંગ્રેસ પાર્ટી અહીં ચૂંટણીમાં ઉતારશે. તેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ હવે અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના નામે જ અહીં ઉતરશે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આખરી ઘડીએ અને આખરા દિવસે જ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપશે અને કોઈપણ પ્રકારની જો ફેરફાર જોવા મળશે તો અપક્ષ ઉમેદવારોને પોતાનો ટેકો કોંગ્રેસ પાર્ટી જાહેર કરશે અને પોતાની જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનો જે કબજો છે તે અહીં યથાવત રાખવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી અહીં કરવા જઈ રહી છે. કોંગ્રેસ અપક્ષ ઉમેદવારો ઊભા રાખશે. પક્ષનો ઉમેદવાર ફોર્મ ખેંચે તો નવી ગોઠવણ, પોતાનો જ ઉમેદવાર અપક્ષ લડે તેવી ગોઠવણ. કોંગ્રેસના પ્લાન બી મુજબ તેણે અત્યારથી જ દરેક બેઠકમાં 4 ફોર્મ ભરાવ્યા છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોની અલગથી યાદી તૈયાર કરી રાખી છે. જો કોઈ છેલ્લી ઘડીએ કોંગ્રેસની સાથે ગદ્દારી કરે તો અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી શકે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ચૂંટણીમાં પોલીસની કામગીરીને લઈને 2 દિવસ ટ્રેનિંગનું આયોજન કરાયું, જેમાં અમદાવાદ શહેર પોલીસને ચૂંટણી ડ્યુટીથી લઈ અન્ય મુદ્દાઓ વિશે વિગતે માહિતી અપાઈ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ચૂંટણી વખતે પોલીસની શું કામગીરી રહેશે તે અંગે 2 દિવસ ખાસ સેમિનારનું આયોજન કરાયું. આ ટ્રેનિંગના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો ચૂંટણીઓમાં પોલીસની શું ફરજ રહેશે, કોવિડમાં યોજાતી ચૂંટણી વચ્ચે પોલીસ કર્મીઓએ કેવી રીતે પોતાનું ધ્યાન રાખવું અને પોતાના કાર્યક્ષેત્રમાં કઈ રીતે સારી કામગીરી કરી શકાય તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી. હાલમાં જે ટ્રેનિંગ છે આ બેસિકલી ચૂંટણીમાં કઈ રીતની પોલીસની ફરજ રહેશે આ બાબતમાં છે. સાથે સાથ કોવિડ અનુસંધાને આ લોકો પોતાને સ્વાસ્થ્ય બાબતમાં કઈ રીતે ધ્યાન રાખે. ત્રીજી બાબત છે કે પોતપોતાના કાર્યક્ષેત્રમાં કઈ રીતે સારામાં સારી કામગીરી કરી શકે, આના ઉપર આધારિત છે.
આ ટ્રેનિંગમાં ચૂંટણી સાથે પોલીસકર્મીને અવેરનેસની સાથે ફિટનેસ અને અન્ય મુદ્દાઓ જેમ કે કેવી રીતે સંયમ રાખવો અને કઈ રીતે તમે ફિટ રહેશો તો કામ કરી શકશો તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. લોકોને મદદરૂપ કરવા માટે શું કરવું જોઈએ, ટ્રાફિક પોલીસમાં શું પડકારો છે, શું સમસ્યાઓ છે અને તેનો હલ શું થઈ શકે તેના માટે આખા ભારતના જે તજજ્ઞો છે તેને અહીંયા બોલાવી અથવા ઝૂમ દ્વારા વિડીયો કોન્ફરન્સિંગથી અમે એક સેમિનાર રાખ્યો છે. ચૂંટણીની કામગીરીમાં કોઈ પણ અણબનાવ ન બને અને પોલીસ કર્મચારીઓ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે યોજાયેલા સેમિનારમાં દેશના અલગ અલગ તજજ્ઞોએ તલસ્પર્શી માહિતી આપી હતી. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ઘણી જગ્યાએ જુદા જુદા મુદ્દે સ્થાનિકોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. ત્યારે અરવલ્લી જિલ્લાના એક ગામે મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. હાલના સમયમાં ઇન્ટરનેટ કેટલું જરૂરી છે તે આ સૂત્રોચ્ચાર પરથી સમજી શકાય છે. નેટવર્કની સમસ્યાને કારણે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુડોલપાલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. 1000ની વસ્તી ધરાવતું આ ગામ ડિજિટલ યુગમાં પણ મોબાઈલ નેટવર્કના અભાવે પરેશાન છે. ઇન્ટરનેટની સુવિધાના અભાવે લોકો જાણે કે બાકીની દુનિયાથી અલગ થઈ જાય છે. સ્થિતિ એ છે કે મોબાઈલમાં નેટવર્ક મેળવવા માટે ગામના લોકોએ 1 કિલોમીટર દૂર ડુંગર પર જવું પડે છે. એમાં પણ નેટવર્ક મળવાની ગેરંટી નથી. 1 કિલોમીટર દૂર ચાલીને ગામના છેવાડે છે બહાર ગામ અંતરિયાળ વિસ્તારમાં આવવું પડે છે. એક પણ મોબાઈલ નેટવર્કનું ટાવર ન હોવાથી કુડોલપોલ ગામના લોકોને બાળકોના ઓનલાઈન શિક્ષણ, આરોગ્ય સેવાઓ તેમજ રેશનિંગનું અનાજ મેળવવામાં તકલીફ પડે છે. ગ્રામજનો 18મી સદીમાં જીવતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે હવે ઓનલાઈન શિક્ષણ થયું છે તો અત્યારે અમારા ગામમાં નેટવર્ક આવતું નથી. બીજા નંબરે કે આરોગ્ય બાબતે છે 108 ઉપર ફોન કરવો હોય તો બી ટાવર નહીં આવતો અમારા ગામમાં. ત્રીજા નંબરનો મુદ્દો છે જીવન જરૂરિયાત છે. રાશનિંગની દુકાને અમારે જવું હોય ત્યાં ફિંગર નહીં આવતું. સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆતો કરી છે પણ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે કંટાળીને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે 10 દિવસમાં નેટવર્કની સમસ્યાના ઉકેલની બાહેધરી નહીં અપાય તો મતદાનનો બહિષ્કાર કરાશે. सरकार नेट के बारे में हकारात्मक प्रत्युत्तर नहीं देती है तो सब गांव वाले लोग इलेक्शन का बहिष्कार करेंगे और इसकी हमने मामलतदार के आगे आवेदन भी किया है. હવે જોવું એ રહેશે કે સ્થાનિક તંત્ર લોકોની હાલાકી અને ચીમકી તરફ ધ્યાન આપે છે કે કેમ. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. બોટાદના બરવાડામાં આવેલા ટીમલા ગામના લોકોએ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ગામના મુખ્ય માર્ગ પર આવેલો પુલ તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષથી બનાવવામાં ન આવતા ગામ લોકો રોષે ભરાયા છે. ટીમલા ગામે જે આશરે 500ની વસ્તી ધરાવતા ગામની હાલ તો મુખ્ય સમસ્યા ગામમાં આવવા જવા માટેનો આ એક જ પુલ છે, જે આશરે 2 વર્ષ પહેલા વધુ વરસાદને કારણે તૂટી ગયો હતો. પુલ તૂટી જતા ગામ લોકોને 7 થી 8 ફૂટ ઊંડા પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે. અનેક રજૂઆત છતાં પુલ ન બનતા ગામ લોકોએ વિસ્પોલ મૂકીને ચાલીને જઈ શકાય તેવી વ્યવસ્થા કરી દીધી છે. ત્યારે હવે ચૂંટણી આવતા ગામ લોકોએ નક્કી કર્યું છે કે જો પુલ બનાવવામાં નહીં આવે તો ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ ડિલોરીનો કેસ હોય તો અમારે લઈને જવું પડે છે, તો આમ ફરીને જવું પડે છે, તો અમારે લઈ કેમ જવા? અને અમારા પુલ તો જોઈશે જ, ત્યાં વાણ જ જોઈશે. અરે તકલીફ એટલે નાનું એવું ગામ છે, કોઈ ધ્યાન દેતું નથી. મારે 3 દીકરીઓ છે, ઓલા ગામ ભણવા જવાનું હોય, આ કાંઠે લેવા આવવાનું, આમ ફરીને જાય, જંગલ છે તો અહીંયા બીક લાગે, તો દીકરીઓ ભણવાને જ જાતી. બહુ તકલીફ થાય છે, કેમ કે હું ધોરણ 10માં અભ્યાસ કરું છું, કેમ મારે અહીંથી 5-6 કિલોમીટર ફરીને જવું પડે છે. રાતે પછી અંધારું થઈ જાય છે, હું આ 5 વાગે બસ આવે તો 6 વાગે પહોંચું, એટલે રાત્રે એકલા હું ન આવી શકું, એટલે મારે અભ્યાસ અત્યારે બંધ છે. સાહેબ, આજ તો તમે તમારી નજરે નિહાળો છો. પહેલાં પ્રથમ તો હું તમારો આભાર માનું છું કે આ ન્યૂઝ ચેનલ અહીં ગુજરાતી અમારે ટીમલામાં આવી પહેલી વહેલી, અને તમે બતાવશો છે બધાને. એટલે હું તો એવું માનું સાહેબ, તમે નજરે તમે જોયું કે આ 2 વર્ષથી અમારી આવી હાલત છે. કોઈ તંત્ર અહીંયા જોવા નથી આવતું. અમને કે મારા ભાઈ શ્રી જાય એ છે પંચાયતના સભ્ય, હા કરી દઈશું, પણ કોઈ કરતું નથી. એટલે ગ્રામ પંચાયત સરપંચ તરફથી અને ટીમલા ગામના ગ્રામજનો તરફથી મને પણ રજૂઆત કરેલ છે. એ અનુસંધાને મેં લિખિતમાં પણ PWD પંચાયત જિલ્લા પંચાયત રજૂઆત કરી. એના આધારે લગભગ એ બેલા ગામથી છેક ટીમલાના ગામ સુધી રોડ અને પુલ બંને પણ મંજૂર કરવામાં આવેલ છે અને ટૂંક સમયે એની કામગીરી ચાલુ કરવાના છે. તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ એક બ્રેક.
વેલકમ બેક. સાવચેતી નહીં રાખીએ તો ફેબ્રુઆરીમાં વધી શકે છે કોરોનાના કેસ. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર મોના દેસાઈએ વ્યક્ત કરી છે આ ભીતિ. કોરોના નાબૂદ નથી થયો, સાવધાન. ફરી વકરી શકે છે કોરોના વાયરસ. તબીબોની ચેતવણી. જો કડક રીતે કોરોનાના નિયમોનું પાલન ન કર્યું તો સંક્રમણ બમણા વેગથી આગળ વધી શકે છે. ટોળે વળતા લોકોને લઈને ડોક્ટર્સ ચિંતિત. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કેસ વધવાની શક્યતા. ચૂંટણીની મોસમમાં મસ્ત થયેલા કેટલાક નેતાઓ ભૂલી ગયા છે મહામારીની ગંભીરતા. રાજકીય પક્ષોના કાર્યકરો અને સમર્થકો ભૂલી ગયા છે કોરોનાના નિયમો. પોલીસે નાગરિકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ તો વસૂલ કર્યો, પરંતુ હજુ પણ કેટલાક લોકો એવા છે કે જેઓ માસ્ક નથી પહેરતા, સામાજિક અંતર નથી જાળવી રહ્યા. એવું કહેવાય છે કે ફેબ્રુઆરીનો મહિનો એ વાયરસને મલ્ટીપ્લાય થવા એટલે વાયરસનું સંક્રમણ વધે એવો મહિનો છે. એટલે કોરોના વાયરસ નહીં પણ બીજા કોઈ પણ સ્વાઇન ફ્લૂ કે જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ કહીએ છીએ, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એ બધા જ આ ફેબ્રુઆરી મહિનામાં એનું સંક્રમણ વધતું હોય છે. એટલે અમને બધાને ડૉક્ટરોને એક દહેશત છે કે ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ આ મહિનાના અંત સુધીમાં જો આપણે આટલી બધી બેદરકારી કરીશું તો ફરીથી કેસીસ વધવા ના માંડે. તબીબોએ રાજ્યના નાગરિકોને ચેતવ્યા છે કે જો આમ જ ટોળે વળીશું તો ગંભીર પરિણામો ભોગવવા પડશે, કારણ કે રાજ્યમાં તમામ નાગરિકોનું વેક્સિનેશન હજુ બાકી છે. એસઓપી ને જરા પણ કોઈ માન્યતા નથી આપતા. ભેગા થઈ માસ્ક વગર બધા એન્જોય કરીએ છીએ. આપણે સમજી શકીએ છીએ કે લોકો આ વૈશ્વિક મહામારીથી એક વર્ષમાં કંટાળ્યા છે, પણ એનો અર્થ એવો નહીં કે ફરીથી આપણે એ ગાંઠપણમાં ફરીથી આ મહામારીને માથું ઉચકવાનો ચાન્સ આપીએ. સમજી શકાય છે કે વૈશ્વિક મહામારીથી લોકો કંટાળી ગયા છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોરોનાને ફરીથી મોકો આપીએ. એવું ના બને કે આપણે સૌ આપણી જ બેદરકારીનો ભોગ બનીએ. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનારા લંપટ ભુવાનો એક વિડીયો વાયરલ થયો છે. કેટલાય લોકોને છેતરનારો ભુવો અન્ય ભુવાને ઠગ ગણાવી રહ્યો છે. સુરતમાં લંપટ ભુવાનો પર્દાફાશ. જરા જુઓ આ ઢોંગી અને લંપટ ભુવાને. પોતાના ઢોંગથી અનેક લોકોને છેતર્યા. એટલું જ નહીં, આ ભુવાની હવસલીલાનો પણ ભાંડો ફૂટ્યો છે. સુરતમાં ભુવા બિપિન સોંધરવા નામના ભુવાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં આ લંપટ ભુવો અન્ય ભુવાને ઠગ કહી રહ્યો છે. રૂપિયા કમાવા જગત જળની આના નામના છે ને એ ભુવા નથી કે જે જગત જળનીના. વિડીયોની બહાર આવેલી હકીકત પ્રમાણે મામા કહેતી 21 વર્ષીય યુવતીનું જ ભુવાએ શોષણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઢોંગી ભુવાએ તાંત્રિક વિદ્યા કરી પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પોતાની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ ભુવા બિપિને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસમાં બચી જતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આખી ઘટના મામલે રાંદેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ભોગ બનનારના પિતાને અને એના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને આ મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવેલું હતું, જે બાબતે બેને હિંમતપૂર્વક ફરિયાદ દાખલ કરાવેલ છે. હાલમાં તપાસ ચાલુ છે. આરોપી બિપિન સોંદરવાની શોધખોળ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત નશાના કારોબારના પર્દાફાશની. તો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સના હેરાફેરીનું ષડયંત્ર સામે આવ્યું છે. ડ્રગ્સ સાથે 2 આરોપીઓ સકંજામાં આવ્યા છે. નશાના કારોબારના પોતાના મનસૂબાને અંજામ આપી પહેલા જ 2 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા.
આ બંને આરોપીઓ વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરવા આવી રહ્યા છે એવી ગુજરાત એટીએસને માહિતી મળી, જેના આધારે એટીએસની ટીમ અને વડોદરા એસઓજીની ટીમે 163 ગ્રામ એમડી ડ્રગ્સની સાથે 2 આરોપીઓને ઝડપી લીધા. એસટી બસ સ્ટેશન વિસ્તારમાં આ બંને ઈસમો જ્યારે નીચે ઉતર્યા છે ચોક્કસ માહિતીના આધારે, તો એ લોકોને ચેક કરતા 163 ગ્રામ એમડી એમની પાસેથી રિકવર થયેલું છે. પોલીસની તપાસમાં સામે આવ્યું એ કઈ વસ્તુ છે જે આપણા બધાને ભારતીય હોવા પર ગર્વનો અહેસાસ કરાવે છે, સાથે જ બાકી દુનિયાથી પણ અલગ બનાવે છે. હકીકતમાં એ છે આપણા આત્મનિર્ભર હોવાની ક્ષમતા અને આપણા અંદર આત્મસન્માનની ભાવનાનું હોવું. નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત પણ એક એવી જ પહેલ છે જે તમને દેશભરના આવા જ ભારતીયોની કહાની દેખાડશે, જે સરકારની મદદ વગર સમસ્યાઓનું સમાધાન કરે છે. નવીનતા અને સિદ્ધિઓની એવા કહાની જે જણાવે છે કે આપણે એક રાષ્ટ્રના રૂપમાં કેટલા મજબૂત છીએ. આ આઈઆઈટીના સ્નાતકો દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપની વાત છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એને નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી બનાવી રહ્યા છે, જેથી કોલ સેન્ટરને ઓટોમેટ બનાવી શકાય. आईआईटी ग्रेजुएट सौरभ गुप्ता और अक्षय देशराज ने वर्नाकुलर एआई द्वारा भारत में डिजिटल ट्रांसफॉर्मेशन के क्षेत्र में महत्वपूर्ण योगदान दिया है. वर्नाकुलर एआई आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके वॉइस ऑटोमेशन प्लेटफॉर्म बनाने का काम करता है. वर्नाकुलर एआई नेक्स्ट जनरेशन टेक्नोलॉजी का इस्तेमाल करते हुए कॉल सेंटर्स के ऑपरेशंस को ऑटोमेट करके और अधिक प्रभावशाली बनाता है. We are creating a very unique platform, and the platform is multi-layered. At the most horizontal level, we do things like speech to text, text to speech across 16 languages. On top of that, we are building an idiolect engine. Idiolect is speech pattern of a person. So listening to audio of a person, we can figure out age, gender, dialect, accent, tonality, vocabulary and a few other things. ये तकनीक ग्राहकों के प्रश्नों को समझती है और प्राकृतिक मानव जैसी बातचीत के जरिए उन्हें समाधान देने का काम करती है. ये वक्त विश्व स्तर पर भी अब vernacular.ai को मान्यता दिला रहा है. We've also recently been chosen as part of World Economic Forum Global Innovator Community, and that is purely because of the innovation we are doing in terms of technology. Vernacular.ai आज भारत में दुनिया भर के लिए फ्यूचरिस्टिक टेक्नोलॉजी बना रहा है और यही है स्वाभिमान का सही रास्ता. તો ભારતની આવી જ સફળતાની વધારે વાતો જોવા માટે જોતા રહો નેટવર્ક 18ની ખાસ પહેલ આઈટીસી પ્રસ્તુત સ્વાભિમાન ભારતની સાથે. આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.